કેવી મજા આવે નહીં અળવાઈના ભજીયા ખાવાની. કાલે આપણે વાડીએથી મૂંગું જનાવર લાગે, મૂંગું એ બફાઈ ગયા એકદમ. જો આપણે એને કાચું, જો આ તમને બતાવું આવી રીતે કાચું પણ ખાવાની મજા આવે છે. વઘાર કરવાનો બાકી આના કરતા. ચાલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો આજે છે રવિવાર અને આજે કંઈક અલગથી પ્રોગ્રામ છે. તો અમારા યશભાઈ સુતા છે અને અહીંયા આપણે અળવાઈના ભજીયાનો પ્રોગ્રામ ચાલુ જ છે સવારમાં. અને એનું આપણે ખોલી નાખવી રજવાડું. અને આજે આપણે નોકરીએ જવાનું છે, પણ આપણે અળવાઈના ભજીયા ખાઈને જવાનું છે. બનતા કેટલી વાર લાગશે? કેટલી વાર લાગશે? અત્યારે આની ઉપર લોટ ચોપડવાનું ચાલુ છે. કેવી મજા આવે નહીં અળવાઈના ભજીયા ખાવાની. કાલે આપણે વાડીએથી પાંદડા તોડી આવ્યા હતા, બરાબર છે. અને અત્યારે જો આવી રીતે લોટ ભરીને અને મૂકી દીધું. હવે બીજા પાંદડાનો વારો. મિત્રો કમેન્ટ કરજો કે તમે આવી રીતે બનાવો કે કઈ રીતે બનાવો, કાપીને બનાવો. આ એમ કીધું હતું કાપીને બનાવવું હોય મારે, મેં કીધું કાપીને જ બનાવું, આપણે જૂની રીત. એટલે આ રીત શું કેવું? હા, મૂંગું જનાવર લાગે, મૂંગું. મિત્રો આપણે જઈશું ઉપર. આ છે આપણું બાઇક ને આજનું વાતાવરણ એકદમ ચોખ્ખું છે. ગરમીની મોસમ ચાલુ થઈ ગઈ છે મિત્રો. ને નાસ્તો બની જાય ત્યાં સુધી આપણે જઈ ઉપર. નોકરી જવાનું છે 8 વાગે મિત્રો. આ છે આપણો ઉપરનો રૂમ. તો મિત્રો અત્યારે હું ઉપર આવી ગયો છું અને થોડુંક મનમાં ઘણા થોડાક વિચારો છે, હું તમારી સામે પ્રગટ કરવા માંગુ છું. ધ્યાનથી સાંભળજો ને પૂરો વિડીયો જોજો. તો અત્યારે આપણું ધાબુ એકદમ ખાલી છે, જોઈ લે. તો થોડોક વિચાર છે કે કંઈક આપણે વાવી અહીંયા, બરાબર છે. નાનું મોટું વાવવાનું કંઈક કરી. તો આપણી પાસે આ બે વસ્તુ પડી છે અને થોડીક માટી પણ છે, બરાબર. પણ અત્યારે આ માટી જે રહી ને એ કંઈ કામની નથી. તો આને આપણે છે ને પહેલાં તો કમ્પોસ્ટ બનાવવું પડશે, બરાબર છે. અને અત્યારે અહીંયા કંઈક એલોવેરા પણ છે થોડુંક, બરાબર. તો આમાં પણ થોડીક માટી છે. તો હવે આપણે થોડુંક કરી, બરાબર છે. વાડીએથી કંઈક કરશું, થોડુંક ઘણું લઈ આવીને, બરાબર છે. પણ પણ આપણે વાવવું હોય, આપણે આની ઉપર આપણે વાવશું, બરાબર. છાંયો મળી જાય એને. અત્યારે તડકામાં છાયાની જરૂર હોય, નકર તમારો છોડો ગમે તે હોય તો બળી જાય, બરાબર. તો સિટીનો માહોલ જોઈ લો અત્યારે આવો છે કંઈક. અને આપણે નોકરી પર જઈશું હમણાં 8 વાગે. અત્યારે આવો માહોલ છે સિટીનો અમારે. તમને ચકલી દેખાડું. જો ચકલી છે અહીંયા, જો છે અને બાકી બેઠી છે ને. તો મિત્રો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરી લો ચેનલને. નવા હોય તો. મારું નામ છે રાહુલ અને આવા નાના મોટા વિડીયો બનાવું છું અને સપોર્ટ કરજો. આમાં પણ છે, જો આપણે થોડું ટાઈમના હિસાબે કંઈ ધ્યાન નથી દીધું. જો આમાં છે ધૂળ, માટી છે આમાં. मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती છે ને. હવે આપણે નાસ્તો બાસ્તો પાણી કરી લઈએ અને નોકરી પર જઈએ મિત્રો. પછી આપણે એક મોટો ઝુંબેશ ઉપાડવાનો છે, એ તમને પછી બતાવીશ, બરાબર છે. તો
અત્યારે આ અમારા બાજુવાળાએ ધાબો કર્યું છે નવું હજી સરસ મજાનું કરી નાખ્યું. ચલો તો આપણે નાસ્તો પાણી કરી લઈ. ચાલો તો મિત્રો તમારે જોવું હોય ને કે અળવાના પાનમાં જે આપણે મસાલો ભરીને આપણે ઉપર જે ભૂંગળું વારી અને આપણે કઈ રીતે એને બાફવાના હોય, જો આ રીતે એને પકવવાના હોય, નીચે આપણે પાણી નાખ્યું થોડું અને ઉપર જારી મૂકી અને આ રીતે કરીને ઢાંકી દેવાનું એટલે થઈ જશે. બરાબર છે મિત્રો, આવી રીતે બનાવજો. તો મિત્રો આપણે અળવાના પાન જે મૂક્યા હતા એ બફાઈ ગયા એકદમ. જો આપણે એને કાચું, જો આ તમને બતાવું, આવી રીતે કાચું પણ ખાવાની મજા આવે છે. વઘાર કરવાનો બાકી અને કટકા કરી નાખીએ આપણે, તો કટકા આવી રીતે કરવાના ધીમા ધીમા. આપણું કામ નથી ગમ્યું એટલે આપણું કામ નહીં ગમે આપણું કામ. વાહ વાહ મિત્રો, આપણા અળવાના ભજીયા બની ગયા છે. જો ભજીયા કહેવાય, પાતરા કહેવાય, તમારે જે કેવું એ કહેવાય, મસ્ત બની ગયા છે. અને આપણે ચા રોટલી બરાબર ને? બાકી કેમ બાકી? હેલો મિત્રો, તો આપણે જઈએ નોકરી પર. બરાબર છે, અને આપણે તૈયાર થઈ ગયા છીએ. ના છે આપણી ગાડી, ના છે આપણું પક્કડ ને ક્યાં ભરાવાનું, જો અહીંયા. બરાબર, હવે ગાડી આપણે કાઢી બહાર. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ઓફિસે. આ ભાઈને વિમલ લેવાની હતી, લઈ લીધી. અને અમારા જયદીપભાઈ બેઠા છે. ચા ન પીવાય વિમલ કેસરી જુબા. બોલો જુબા કેસરી. શું ભાઈ તમારી કમ્પ્લેન્ટ શું છે? હા ભાઈ, અમારા એપ્રેન્ટિસ ભાઈ છે. અને નાઇટ શિફ્ટ હતી કે મોર્નિંગ? મોર્નિંગ શિફ્ટ છે. તમારી નાઇટ શિફ્ટ છે મોર્નિંગ? મારી નાઇટ શિફ્ટ પૂરી થઈ, 3 જણા હાજર હતા, પછી હું ઘરે જઈશ. હા, ચાલો મિત્રો, હવે આપણું કામ ચાલુ કરીએ.